આંતરરાષ્ટ્રીય વેપાર મેળો દિલ્હીના ભારત મંડપમ ખાતે સંપન્ન 1.8 મિલિયન મુલાકાતીઓ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને બિરદાવી. નવી દિલ્હીના ભારત મંડપમ સંકુલ ખાતે આયોજિત 44મા ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું 14 દિવસના પ્રદર્શનો, પુરસ્કારો અને સાંસ્કૃતિક પ્રદર્શનો બાદ સમાપન થયું હતું. આ ભવ્ય મેળા દરમિયાન 1.8 મિલિયનથી વધુ મુલાકાતીઓએ ભાગ લીધો હતો, જેણે વૈશ્વિક વેપાર અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત કરી હતી. આ મેળો ભારતીય ઉદ્યોગો અને કલા સંસ્કૃતિની વૈવિધ્યતા દર્શાવતો મહત્વપૂર્ણ મંચ બની રહ્યો હતો. આ સમાપન સમારોહમાં થાઇલેન્ડ જેવા વિદેશી સહભાગી દેશો તેમજ ભારતીય રાજ્યો પૈકી ઓડિશા, મેઘાલય અને હરિયાણાને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેન્દ્ર સરકારના કેટલાક મહત્વના મંત્રાલયોને પણ તેમના શ્રેષ્ઠ યોગદાન માટે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરવાનો હતો, જેમાં વિવિધ રાજ્યોની કલા, હસ્તકલા અને ઉત્પાદનોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. વેપાર મેળાના સફળ આયોજનને ભારતીય ઉદ્યોગનો નવો આત્મવિશ્વાસ આપ્યો છે. આ મેળો માત્ર વેપાર વાણિજ્યનું કેન્દ્ર જ નહીં, પણ દેશની સાંસ્કૃતિક વિવિધતા અને આર્થિક શક્તિનું પ્રતીક પણ બન્યો હતો. આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળાના માધ્યમથી સ્થાનિક ઉત્પાદકો અને હસ્તકલાકારોને વૈશ્વિક બજારો સુધી પહોંચવામાં વધુ મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. IITF, as I said, ये भारत की आत्मा को दर्शाता है. Let it be. We will get back here next year again on the same platform with the assurance on behalf of ITPO that we will take this fair 2 notches higher in the next edition.